નમસ્કાર. સત્રનો છેલ્લો શનિવાર એટલે કે આ શનિવારે આનંદદાયી પ્રવૃત્તિમાં અમે દીવા શણગારવાનું કામ રાખ્યું. બાળકોને ઘરેથી એક દીવો લાવવા કહેલું. બાળકો તો ઉત્સાહી દીવા સાથે વાટ પણ લઈ આવ્યા. તેઓને ફેવિકોલ, કલર, સ્ટોન વગેરે આપી અને અમે તેમને દીવા શણગારવાનું કામ સોંપ્યું. ત્યારબાદ શાળામાંથી જ ફૂલ, પાન વગેરે એકઠા કરી એક નાનકડી રંગોળી બનાવવાનો પ્રયાસ કર્યો અને ખૂબ સાવધાનીપૂર્વક આ દીવડાઓ બાળકોના હાથમાં મૂક્યા હતા. પછી તે દીવાનો ઉપયોગ કરી અમે રંગોળી શણગારી. બાળકો પણ આ સર્જનાત્મક પ્રવૃત્તિનો ભાગ બની ખૂબ રાજી થયા હતા. બાળકો તમને દિવાળી વિશ કરી રહ્યા છે. ત્યારબાદ અમે રંગોળીમાંના ફૂલ વગેરે લઈ અને તેમને ડિકમ્પોસ્ટ કરવાનું વિચાર્યું, કારણ કે બીજા દિવસે રવિવાર હતો. ગાર્ડનમાં બાળકોએ નાની એવી ઝૂંપડી બનાવી હતી. તે જોતાં જોતાં અમે ફૂલને કચરામાં નાખવાના બદલે ઝાડના ખામણામાં નાખી. બાળકોના આ દીવા કેવા લાગ્યા તે જરૂર જણાવજો.